ફેમિલી, તમારું સ્વાગત છે ફૂડી કિચન પપ્પામાં। આજે બનાવીશું આપણે આઈસ્ક્રીમ ઇન્સ્ટન્ટ। એના માટે મેં તૈયાર પેકેટ લઈ લીધું છે। 500 ગ્રામ દૂધ લઈ લીધેલું છે। હવે આપણે દૂધને ગરમ કરીશું। તે 500 ગ્રામ દૂધની થેલી આવે એ આપણે એમાં આ રીતે કાઢી નાખીશું દૂધ। હવે તેને આપણે ગરમ કરવા મૂકીશું। ગરમ કરવા મૂકી દીધું છે આપણે। એમાં મોરસ કે કંઈ નાખવાનું નથી, કારણ કે આપણે જે તૈયાર પેકેટ લાવ્યા છે તેમાં જ બધું એડ થયેલું હોય છે। દૂધને ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે ઠંડુ દૂધ લઈ લીધું છે। તેમાં જે તૈયાર પેકેટ આપણે લાવ્યા છે આ રીતે આઈસ્ક્રીમનું, તે તેમાં નાખીને હલાવી દઈશું આ રીતે। આ રીતે ઠંડા દૂધમાં હલાવવાનું, જેથી કરીને ગઠ્ઠા ના પડી જાય તેના। આ રીતે હલાવીને તેને મિક્સ કરી દેવાનું દૂધમાં। તે મિક્સ થઈ ગયું છે। આવું સ્મૂથ બેટર તૈયાર કરવાનું તેનું। ઉકળીને હવે તેમાં બેટર નાખી દઈશું આ રીતે આપણે। હવે તેને મીડિયમ આંચ પર આપણે હલાવવાનું આ રીતે। પાંચ 10 મિનિટ માટે તેને ઉકાળી લઈશું આ રીતે આપણે। રીતે આપણે થઈ ગયું છે। હવે તેને ઠંડુ કરવા મૂકીશું આપણે બહાર રૂમ ટેમ્પરેચર પર, પછી તેને ફ્રીઝરમાં થોડી વાર મૂકીશું। તો આ રીતે આપણું મિશ્રણ ઘટ થઈ ગયું છે ઠંડા થયા પછી। હવે તેને આપણે ફ્રીજમાં મૂકી દઈશું એરટાઇટ કન્ટેનરમાં। આ રીતે ડબ્બો મેં લઈ લીધો છે એરટાઇટ કન્ટેનરનો। હવે તેમાં મિશ્રણ આપણે આ રીતે નાખી દઈશું। હવે તેને 2 થી 3 કલાક માટે આપણે ફ્રીજમાં મૂકવાનું છે ઉપર ફ્રીઝરમાં। આ રીતે ડબ્બાને આપણે ફિટ કરી અને ફ્રીજમાં મૂકી દઈશું। હવે આપણો આઈસ્ક્રીમ આ રીતે રેડી થઈ ગયો છે 4 કલાક પછી। હવે તેને આપણે મિક્સરમાં પીસવાનું છે એકવાર। આ રીતે આપણે મિક્સર જારમાં લઈ લેવાનું તેને। આપણે મલાઈ એડ કરીશું થોડીક આ રીતે। દૂધની જે ફ્રેશ મલાઈ આવે તે તમારે થોડીક અંદર એડ કરી દેવાની, જેથી કરીને તમારો આઈસ્ક્રીમ ક્રિસ્પી સ્મૂથ બને, ખાવામાં પણ ટેસ્ટી લાગે। હવે તેને મિક્સરમાં આપણે પીસી કાઢીશું। આપણે પીસી ગયું છે મિક્સર જારમાં। પાછું સેટ કરવા મૂકી દઈશું ડબ્બામાં આ રીતે। હવે તેને આપણે 6 થી 7 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવાનું। જો આ રીતે આપણું આઈસ્ક્રીમ સેટ થઈ ગયો છે। ઉપરથી થોડા કાજુ અને દ્રાક્ષ આ રીતે નાખી દઈશું ઉપર। તમને જે ડ્રાય ફ્રૂટ ભાવે તે અંદર તમે એડ કરી શકો છો। બદામ છે, પિસ્તા છે। હવે તેને આપણે ઢાંકણું ફિટ કરીને મૂકી દઈશું।
7 થી 8 કલાક માટે ફ્રીજમાં. ક્રીમ રેડી થઈ ગયો છે આ રીતે. જો હવે તેને આપણે સર્વ કરીશું. જો આપણો આઈસ્ક્રીમ બનીને આ રીતે રેડી થઈ ગયો છે. જો અમારી વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.